નકલીનો ખેલ આપણા પ્રદેશમાં સરકારી કર્મચારીઓ, સરકારી અધિકારીઓ અને સરકારી કચેરીઓ નકલી હોવાના અનેક કિસ્સા સામે આવે છે અને ક્યાંક સરકારી અધિકારી કે એમના હોદ્દાનો દુરુપયોગ કરીને કેટલાક ફરજીવાળો પણ કરે છે. બે કિસ્સા છે. એક કિસ્સો મહીસાગરની અરવલ્લીનો છે. શરૂઆત અરવલ્લીથી વાત કરીએ. અહીંયા નકલી ડેપ્યુટી કલેક્ટર પકડાયો છે. આ મહાશય જુઓ છો ને, બાયડના સાઠંબાના ઇન્દ્રાણા ગામમાંથી પોલીસે આ સાહેબને પકડ્યા છે, જે પોતાનું આઈડેન્ટિટી કાર્ડ બનાવેલું ડેપ્યુટી કલેક્ટર તરીકેનું. રાયોટિંગના ગુના અર્થે પોલીસ ત્યાં પહોંચી તો કાળા કાચવાળી ગાડી ઊભી આવતો તેને ઊભી રખાઈને નામ પૂછ્યું તો એમને કહ્યું મારું નામ પ્રકાશભાઈ છે ને હું તો ડેપ્યુટી કલેક્ટર છું. પોલીસે દસ્તાવેજ માગ્યો તો આ સાહેબે આઈ કાર્ડ બતાવ્યું. આઈ કાર્ડની ચકાસણી થઈ. નડિયાદમાં છું, નડિયાદથી ચકાસણી કરી ખબર પડી આ નામનો કોઈ વ્યક્તિ જ નથી. ત્યારબાદ પોલીસે એમના વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આ એક ફરજીવાળો જોઈ લો ડેપ્યુટી કલેક્ટર તરીકેનો. હવે બીજો ફરજીવાળો જોજો. મહીસાગર જિલ્લાના લુણાવાડામાં એસટીએસ શાખામાં આઉટસોર્સ કંપનીના ઓપરેટરે બનાવટી સિક્કા કરી 73AA એન્ટ્રી રદ કરતો હુકમ કર્યો. અતુલ ભોઈ નામના ભેજાબાજે નાયબ મામલતદાર અને કારકુનની બનાવટી સહી કરી બનાવટી હુકમ કરી અને આ બધું સામે આવ્યું. તપાસ થઈ તો ખબર પડી કે આખો ફરજીવાળાનો ખેલ છે અને આખા બનાવટી હુકમો કરી જમીન બારોબાર વેચવાના દસ્તાવેજ કરી આપવાના, દુકાનો બારોબાર વેચવાના હુકમો કરી આપતો હતો. આ બે કિસ્સા સામે આવ્યા છે. અગાઉ આવા અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે. ત્યારે આવા ફરજીવાળા સામે સતર્ક થવું જરૂરી છે, કારણ કે ફરજીવાળો પણ અનંત થઈ ચૂક્યો છે. ઘનશ્યામભાઈ ગઢવી ભારતીય જનતા પક્ષના નેતા, હેમાંગભાઈ વસાવડા ડૉક્ટર સાહેબ છે કોંગ્રેસના નેતા. હેમાંગભાઈ હવે નકલી કયું બાકી રહ્યું એટલું કહી દો મને ખાલી. તમારી દવા નકલી આવે, મેં તો કહ્યું પેલા ડૉક્ટરો પણ નકલી, મુન્નાભાઈ MBBS પકડાયા, ઘી તેલ આ બધું નકલી તો બરાબર, માણસ બી નકલી હવે તો હદ થઈ ગઈ. ઓફિસરો નકલી, ઓફિસ નકલી. વચ્ચે આપણે જોયું કે PWD ની આખી ઓફિસ જ નકલી બની ગઈ હતી. એટલે મૂળ વાત એટલી જ છે કે જે કાયદાની બીક હોવી જોઈએ એ સાવ તૂટી ગઈ છે લોકોના મગજમાંથી. આ એક પહેલી વાત. આપણે બે કિસ્સાની બે જુદી વાત કરશું. જે કલમો છે એની કોઈ લાંબી સજાઓ નથી અને સજાઓ થતા વર્ષો લાગે છે. ફાયદા તરત છે. નકલી ટોલ નાખવું હતું, સાંજ પડે પૈસા ઘેર આવી જ જતા હતા. જે કોઈ PWD ની નકલી ઓફિસ બની હતી એણે જે કટ કમિશન ઓર્ડરો પકડાવીને જે ભારતીય જનતા પાર્ટીમાં 20% સિસ્ટમ છે એ લઈ લીધી હશે. અને આજે જે કલેક્ટર પણ જે પકડાના છે, પ્રકાશભાઈ નાઈ નામ છે એવું મેં જાણ્યું છે, એ પણ કેટલા ખોટા ધંધા કરી ચૂક્યા છે ડેપ્યુટી કલેક્ટર કે પ્રાંત અધિકારી નામે. એ તો એ પોલીસ તપાસમાં ખુલશે. એટલે બધાના મૂળમાં ભ્રષ્ટાચાર ખૂબ જ લિપ્ત છે. લોકોની એ સાયકોલોજી થઈ ગઈ છે કે પૈસા દઈને કામ પતાવીએ, અને આ બધા કારણે આ વ્યવહાર ફૂલ્યો ફેલ્યો જાય છે. બીજો વાત ડુપ્લિકેટ ઓર્ડરની, 73A એનો જે ડુપ્લિકેટ ઓર્ડર નીકળ્યો અને મુક્તિ અપાણી એનો, તો એનું મુખ્ય કારણ જે છે એ કોન્ટ્રાક્ટ બેઝ પદ્ધતિ છે. કોન્ટ્રાક્ટ બેઝમાં બેઠેલા માણસ આવ્યું એટલું ચાવ્યું કરવાની માનસિક તૈયારીથી બેસે છે, કારણ કે એને ફ્યુચરની કોઈ સિક્યોરિટી નથી, ક્યારે કોન્ટ્રાક્ટર કાઢી મૂકશે એ નક્કી નથી. અને વધારામાં કે આવી તક મળી ગઈ છે, ઉઘરાણું કરી લ્યો, કરો ઓર્ડર, અને ફરી પાછું ત્યાં એ વાત તો છે જ કે કાયદાની બીક નથી. આ ભાઈ જે પકડાણા છે એની ઉપર શું પગલાં લેવાય એ બહુ અગત્યનું છે. એટલે બધી વસ્તુઓ જે રીતે માની લો કે કોન્ટ્રાક્ટ બેઝની જગ્યાએ સરકારી નોકરી, કાયમી નોકરી કરતો માણસ હોય તો એને લાંબી નોકરીની ચિંતા હોય, સરકારી નોકરી દરમિયાન કપાયેલા પૈસા જે રિટાયરમેન્ટ વખતે પાછા મળવાના છે એની ચિંતા હોય, પેન્શનની ચિંતા હોય. આજે ભાઈ સ્ક્રીન ઉપર દેખાય છે એ તો અડધા પૈસા કોન્ટ્રાક્ટર ખાઈ જતો હોય, અડધા ને મળતા હોય, અને કંઈક ભવિષ્ય સુરક્ષિત નથી એટલે કરી નાખ્યું. અને આ જે આખી જે દેશ આખામાં આ વાત ચાલી છે, તમે કિરણ પટેલનું બતાવ્યું
અધિકારીઓ છેતરાઈ જાય છે આવા ડુપ્લિકેટ માણસોથી. મજાની વાત એ છે પીએમઓ ના નામે ઉચ્ચ પોલીસ અધિકારીઓ છેતરાઈ ગયા છે. ખેર, ઘનશ્યામભાઈ મારી સાથે જોડાયા. ઘનશ્યામભાઈ, હવે તારો ડર લાગવા લાગ્યો, અસલી કોને માનવું? આ સ્થિતિ કેમ સર્જાઈ? રોનકભાઈ, સમાજમાં એવા લોકો હોય છે કે કોઈ સાધુ બનીને સંત બનીને સેવાનું કામ કરે છે અને ઘણા લોકો ચોરી, લૂંટફાટ, નકલી બનીને ગુનાઓ કરવા. એટલે માણસની એક આ પ્રકૃતિ હોય છે. તમે ગમે તેટલા કાયદા કરો, તમે 302નો કાયદો છે જ, છતાં લોકો ખૂનો કરે છે. આપણે આ બધું બને છે એ બહુ દુઃખદ છે. કોઈ સંજોગોમાં ના બનવું જોઈએ એવું આપણે બધા માનીએ છીએ. કારણ કે જ્યાં પણ કાયદાનો ભંગ થાય ત્યાં કોઈને મને પણ મારા ઘરે, મારી દીકરી, મારા પરિવારમાં મને પણ ક્યાંક ખોટા કાયદાનો જે ભંગ કરે, ગુનેગારો વધે, એ નુકસાન કરવાના જ છે. એટલે કોઈ સરકાર કે કોઈ વ્યક્તિ એવું ના ઈચ્છે રોનકભાઈ કે કોઈ કાયદાનો ભંગ કરી અને સમાજમાં આ રીતે કામ કરે. પણ આ માણસની જે માનસિકતા છે, ખોટા ગુનાહિત કૃત્યો કરવાની માનસિકતા જ હોય છે. તમે એને રીઢા ગુનેગારો કહેવાય. આ તો ખુદ જે આપણે જો વાત કરીએ તો રાવણ પણ નકલી સાધુ બની અને સીતાજીનું હરણ કરવા ગયો હતો. આ ક્યારની માણસની માનસિકતાઓ આવી હશે? ચાર્લ્સ શોભરાજ જેને અનેક ગુનાઓ કરે, અનેક વખત જેલમાં જાય, ફરીથી કરે. તમે જો એક ખૂની 1 વખત કરે, 2 વખત 3 કરે, આ બધાને સખત હાથે કામ લેવા માટે સરકાર સજ્જ છે. કોઈ પણ તમે જે નકલી પકડાણા, સરકાર જાગૃત બની છે એટલે આ લોકો પકડાવા પણ માંડ્યા. નહીં, લાંબા સમય પછી પકડાય ભાઈ ઘનશ્યામભાઈ. બહુ બધા લોકોના ખેલ કર્યા પછી પકડાય. કિરણ પટેલ જલસામાં ફરી આવ્યો, પેલા પુરવઠાની દુનિયાભરની ઓફિસમાં ફાઇલો ક્લિયર કરીને પછી પકડાય. અને આપણે કે સરકાર જાગૃત છે રોનકભાઈ, પણ ઘણી વખત આવા લોકો ક્યાંક ને ક્યાંક લાભ લઈને, છટકબારીઓનો લાભ લઈને લાંબા સમય સુધી એમાં છટકબારી શું હોય? ફરજી છે તો ફરજી છે. જો ફરજી વ્યક્તિ બિલ પાસ કરે છે, આખી સિસ્ટમ ફૂટલી હોય તો જ થાય ને. એના કંટ્રોલ તો સરકાર કરે છે. પકડાય છે એમાં આખી સિસ્ટમ નથી હોતી. કદાચ 1 કે 2 જણા હોય, આખી સિસ્ટમ તો ના હોય. અને એટલા માટે જ પકડાય છે કારણ કે આવા લોકો, ગુનાહિત માનસ ધરાવતા લોકો આવા કામો કરતા હોય છે. આપણે જોઈએ છીએ કે રોડ ઉપર આટલા બધા આપણા ટ્રાફિકના નિયમો હોવા છતાં ઘણા લોકોને એનો ભંગ કરવાની આદત જ હોય છે. એટલે આ એક માનસિકતાવાળા લોકો હોય છે. આવું એવા લોકોને પણ જે એમને કામ કરે છે એના માટે પોલીસે તાત્કાલિક પગલાં રોનકભાઈ લઈ અને એ જે ડેપ્યુટી કલેક્ટરનું એનું પોતાનું કાર્ડ આપ્યું, એને તાત્કાલિક નડિયાદ કલેક્ટરમાં તપાસવા મોકલ્યું. એની તપાસ કરી અને એને તાત્કાલિક એની ધરપકડ કરી છે અને એની સામે પગલાં લેવાઈ રહ્યા છે. એ જ રીતે જે પણ બીજું 73AA નો ભંગ કરીને ખોટો જે કારકુને ખોટું કર્યું અને એને તાત્કાલિક એની સામે પગલાં લેવામાં આવ્યા છે. એને પણ એની સામે સજા થશે. એટલે સરકાર આવા ખોટા કામ કરવાવાળાને કોઈ પણ સંજોગોમાં ચલાવવા માગતી નથી, એમને કોઈ પણ સંજોગોમાં માફ કરવા માગતી નથી. અને જેમ જેમ હવે આપણને ખબર પડે છે કે આવા સમાજમાં તત્વો જ્યારે વધી રહ્યા છે ત્યારે સરકાર પણ એટલી જાગૃત થઈ અને આવા તત્વોને પકડીને જેલના હવાલે કરવા માટે તત્પર છે. ખેર, હવે વાત બીજા એક મુદ્દાની.